જય શ્રી કૃષ્ણ મિત્રો। તો જીવ તો દરેક જીવ સમાન છે, પ્રાણી હોય કે મનુષ્ય, દરેક જીવ સમાન છે। તો સમજો કે આપણે જ્યારથી એટલે કે જન્મથી આપણે એક નાનું બાળક હોય તો જેમ જેમ મોટું થતું જાય, પેલું કહેવાય નાનપણથી દૂધ જો એને ન પીધું હોય તો એને તમે દૂધ 10 વર્ષનું થાય તે પીવડાવો તો એને ન ભાવે। એટલે એવી રીતે ધારો કે આપણા પ્રાણીમાં એક ભૂંડ છે તો ભૂંડને તમે નાનપણથી જો એક વસ્તુ વિચારો કે ઘરમાં જોઈને સાચવીને રાખ્યું હોય ને અને તમે એને દૂધ પીવડાવો ને તો 10 વર્ષ પછી કદાચ છાશ મૂકો ને બાજુમાં તો એને છાશ ને દૂધ જ ભાવે। એટલે આ ઉદાહરણ પરથી એટલે પ્રાણી પરથી કે મનુષ્ય પરથી જેવું જેમને નાનપણથી આપણે જેવી ટેવ પાડવી છે તેવું મોટે થઈને એ કરે છે, તેને તેવું ભાવે છે। સમજો કે આપણને કોઈ પણ વસ્તુ ગમે છે કે નથી ગમતી તો એ વસ્તુ આપણે ધારો કે બટેકાનું શાક છે તો આપણને બહુ ગમતું, આપણે વધારે ભાગી પ્રસંગમાં જઈએ તો બટેકાનું શાક જ કહીએ। એવી રીતના આપણે એક વસ્તુ માની લીધી છે કે ભૂંડ છે તો એ તો કે ગટરમાં રહે કે કાદવમાં રહે એ આ તે ગાયનો પોદરો હોય તો તે ખાય, એટલે આપણે શું સમજીએ ગંદુ સમજીએ। પણ નાનપણથી એ બિચારાને કંઈ મળ્યું નથી, નાનપણથી એ બિચારાને કંઈ મળ્યું નથી અને પછી એને એ જ ખાવું પડશે। આપણે કેવું નાનપણથી જ્યારથી આપણે સારું ખાવાનું નહીં મળ્યું એટલે તમે જેવું તમે નાનપણથી જેવું પહેલાંથી આપણે ખાધું હોય ને તેવી આપણને ટેવ પડે, તેવું આગળ આપણને ભાવે। એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગાય આપણે તો આપણે જોઈએ સવારમાં ગાય આપણા ઘરે આવતી રહે તો જોવો છો ને આપણે એક તો ગાયને રોટલી આપવાની, બીજું એ શું માંગે, એ પ્રેમ માંગે, રોટલી માંગે। અને રોટલીને આપવાની બદલે તમે દંડીકું મારો છો, તમે એના પર પાણી ઉડાડો છો, આ ગાય વ્યાજબી કહેવાય? તમે ઘણા બધા જોવો છો, કૂતરાને જોવો છો, કોઈ કૂતરાને મારતું હોય, ભૂંડાને ઝઘડતું હોય, પણ આ વસ્તુ બરોબર નથી। એ જગ્યાએ આપણો પ્રાણી હોય કે મનુષ્ય આ બુદ્ધિ આતે ભેદભાવ કે અલગ છે પણ દરેક જીવ સમાન છે। જેટલો અધિકાર આપણને છે ને એટલો અધિકાર તેમને પણ છે એમ કહેવાય છે। અને કહેવાય ને કે સમાજમાં એમ કહેવાય ને સૃષ્ટિમાં બધા જો દરેક આવું વિચારતા થઈ જાય ને કે દરેક જીવ સમાન છે તો ખરેખર કોઈ માતાજી ભગવાનને આપણે એવી પ્રાર્થના કરી છે કોઈ ભૂખું ન થતી હોય, શાંતિ ધરાઈને જમી લે, પણ શરૂઆત આપણાથી થાય। એટલે કે આપણાથી આપણે સારી શરૂઆત કરવી જોઈએ। આપણે દરેક જીવનું વિચારવું જોઈએ। આપણા ઘરે કોઈ પ્રાણી કે પશુ આવતા હોય તો આપણે બે ઘડી બીજું કંઈ આપી ન શકીએ તો એક રોટલી કંઈક જમવાનું તો આપી શકીએ જેનાથી એ સંતુષ્ટ થાય, બીજું એમને શું જોઈએ છે પણ એ પણ આપણે નથી કરી શકતા। તો બધાને નમ્ર વિનંતી છે કે કોઈ પણ પશુ સાથે અત્યાચાર ન કરો અને તેમની ભાવનાને તેમની કરુણાને તમે સમજો। બસ આ એક સંદેશ પહોંચાડવા માંગુ છું બધા દ્વારા। રાધે